વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે વાત કરી હતી કે ડ્રાઈવર કક્ષા અને કંડક્ટર કક્ષામાં 11 માસ કરાર આધારિત જે ભરતી જેના ન્યૂઝ આપણને ન્યૂઝપેપર આધારિત પ્રાપ્ત થયા હતા, તો એ સંદર્ભમાં આ જે ભરતી પ્રક્રિયા છે એ કઈ રીતે થવાની છે અને કોના માટે, કોણ એની અંદર એપ્લાય કરી શકશે એની આપણે ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ. તો સૌથી પહેલાં જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આપણું વોટ્સઅપ ગ્રુપ છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, ત્યાં જઈ અને તમે આપણા વોટ્સઅપ ગ્રુપને જોઈન કરી શકો છો. એ ઉપરાંત ચેનલની લિંકને તમારા વધુમાં વધુ મિત્રો સુધી શેર કરશો અને વિડીયોને લાઇક કરવાનો બાકી હોય તો વિડીયોને લાઇક કરી દેશો. તો ડ્રાઈવર કક્ષા અને કંડક્ટર કક્ષા માટે 11 માસના કરાર આધારિત જે ભરતી છે, બરાબર, એની વાત કરીએ તો નિગમમાં ફરજ બજાવતા જે ડ્રાઈવર અને કંડક્ટર છે, બરાબર, કે જેઓ 1/1/2021 કરી અને 30/6/2024 સુધીના સમયગાળા દરમિયાન નિવૃત્ત થયેલા છે અથવા તો નિવૃત્ત થવાના છે. 30/6/2024 સુધી એટલે કે 6ઠા મહિના સુધી જે નિવૃત્ત થવાના છે અથવા તો થઈ ગયા છે, ડ્રાઈવર કે કંડક્ટર હોય અને નિગમના જે તે વિભાગમાં પુનઃ ડ્રાઈવર કે કંડક્ટર તરીકે જોડાવા ઈચ્છા ધરાવતા હોય તેવા કર્મચારીઓને નિગમ દ્વારા પુનઃ તદ્દન હંગામી ધોરણે, બરાબર, 11 માસના કરાર આધારિત નિમણૂક આપવાની હોય છે. આપના ડેપોના નિવૃત્ત થયેલ હોય તેવા ડ્રાઈવર કંડક્ટરશ્રીઓનો સંપર્ક કરી અને નિમણૂક અંગેની જાણકારી આપી અને કરાર કરવા અંગે આનુષાંગિક કાર્યવાહી માટે 27 ફેબ્રુઆરી 2024 પહેલાં વિભાગીય કચેરીને જે છે તમારે જાણ કરવાની છે. તો આ જે પત્ર છે એ પત્ર જે તે વિભાગને આપવામાં આવેલો છે, ડેપોને આપવામાં આવેલો છે કે તમારા જે ડેપોની અંદર જે 30/6 સુધીમાં રિટાયર થનારા જે પણ કાંઈ કંડક્ટર અને ડ્રાઈવર છે જે પુનઃ 11 માસના કરાર આધારિત જોડાવા ઈચ્છે છે એ લોકોનો સંપર્ક કરી અને એનું લિસ્ટ જે છે એ અમને 27 ફેબ્રુઆરી સુધી આપવાનું છે, બરાબર, એવી કંઈક અહીંયા કને માહિતી આપવામાં આવી છે. એનાથી આગળ વાત કરીએ તો આ જે ભરતી છે એ તારીખ 1 જાન્યુઆરી 2021 થી 30/6/2024 સુધીના નિવૃત્ત થયેલા ડ્રાઈવર અને કંડક્ટર માટેની છે, બરાબર. તો ડ્રાઈવર અને કંડક્ટર કક્ષાના કર્મચારીઓને સંપર્ક કરી અને 21 ફેબ્રુઆરીના રોજથી ઓફિસ સમય દરમિયાન વિભાગીય કચેરી વહીવટી શાખા ખાતે નીચે મુજબના જરૂરી ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે. હવે જે રિટાયર્ડ થઈ ગયા છે અથવા તો થવાના છે એમને ડ્રાઈવર કે કંડક્ટરનું આધાર કાર્ડ, બરાબર, ડ્રાઈવર કે કંડક્ટરનું નિવૃત્તિ હુકુમ, 30 રૂપિયાના સ્ટેમ્પ ઉપર નોટરી કરાર કરાવવાનું, બરાબર, ડ્રાઈવર કે કંડક્ટરની સહમતિ અને અરજી, બરાબર, બેંક પાસબુકની નકલ અથવા તો કેન્સલ ચેક અને વેલિડ લાયસન્સ અસલ અને નકલ બંને, ડ્રાઈવર હોય તો ડ્રાઈવરનું લાયસન્સ અને કંડક્ટર હોય તો કંડક્ટરનું લાયસન્સ અને બેઝ નંબર. ઓકે, આ જે ડોક્યુમેન્ટ છે એ ઉપરોક્ત ડોક્યુમેન્ટ રજૂ કર્યા બાદ દિન 15માં બીજા ડોક્યુમેન્ટ જે રજૂ કરવાના છે એ છે સિવિલ હોસ્પિટલનું ફિટનેસ સર્ટિફિકેટ, ઓકે, પોલીસ સ્ટેશનનું NOC, બરાબર, કે એના ઉપર કોઈ કેસીસ થયેલા નથી એવું, બરાબર. તો આ ડોક્યુમેન્ટો તમારે રજૂ કરવાના છે અને જે 11 મહિનાના કરાર આધારિત ડ્રાઈવર અને કંડક્ટરમાં જે જોબ સ્વીકારે છે એમને કયા કયા લાભો મળશે, તો કે એક તો ઓવર ટાઈમ મળશે, બરાબર, શિડ્યુલ મુજબ, વીકલી ઓફ મળશે, 9 હોલિડે મળશે, બરાબર, તેમજ માંગવામાં આવે તે જરૂરી સંલગ્ન દસ્તાવેજ પણ એમને ઉપસ્થિત થતી સમયે હાજર કરવાના રહેશે. તો મિત્રો આ જે 11 મહિનાની જે ભરતી છે, 11 મહિનાના કરાર આધારિત જે ભરતી છે એ નિવૃત્ત કર્મચારીઓ માટેની તો છે જ, પરંતુ સાથે સાથે એક જે કાયમી નોકરીની રાહ જોઈને બેઠા છે એમના માટે એક ટકોર સમાન પણ છે. કારણ કે જે પ્રમાણે ટેટ ટાટમાં કાયમી કરી જે કરાર આધારિત કરી અને કાયમી જે છે એ ક્યાંક ને ક્યાંક નહિવત કરી નાખવામાં આવી, એ પ્રમાણે કદાચ આમાં પણ એવું થઈ શકે. હજી સુધી થયું નથી, પણ આ એક ટકોર કહી શકાય એની, કારણ કે જે છે આ કરાર આધારિત છે અને કરાર આધારિત કર્મચારીઓ 11 મહિનાના કોન્ટ્રાક્ટ બેઝ ઉપર પણ કામ કરતા હોય તો પછી જગ્યાઓ જે છે એ પેલી ઘટ પડવાની જ નથી, બરાબર. તો કાયમી જે ભરતી છે મારા મત મુજબ મેં પહેલા વિડીયોમાં પણ કહ્યું હતું અને અત્યારે પણ કહું છું કે પહેલું જે હતું કે ભાઈ કાયમી ભરતી આ કદાચ લાસ્ટ હોઈ શકે, એના પછી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જ થઈ શકે એવું લાગી રહ્યું છે. તો આશા રાખું છું આ વિડીયો તમને ઉપયોગી થયો હશે. જો ઉપયોગી થયો તો તમારા મિત્રોને અવશ્ય શેર કરો. મળીએ નવી માહિતી સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.